હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ઢોકળીની રેસીપી, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ છૂટી અને ટેસ્ટી એવી આ દાળ ઢોકળી બનાવવી ખૂબ જ સરળ છે. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો દાળ ઢોકળી બનાવવા માટે મેં લીધી છે તુવરની દાળ. 1 મુઠ્ઠી દાળ 1 જણા માટે ઇનફ છે, તો તમારી રીતના માપ સેટ કરી લેવું. હવે આપણે આ દાળને 2 થી 3 વાર સાફ પાણીથી વોશ કરી લેવાની છે. તો અહીંયા મેં દાળને સારી રીતના વોશ કરી લીધી છે. તો હવે બાફવા માટે મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા રાખી દીધું હતું. તો એમાં આપણે દાળને એડ કરી દઈશું. જો તમારી દાળ તેલવાળી હોય તો 10 મિનિટ પલાળી અને પછી વોશ કરવી, જેથી કરીને બધું જ તેલ દૂર થઈ જાય. તો હવે આપણે આ પાણીમાં અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું, જેનાથી આપણી દાળ છે તે ખૂબ ઝડપથી કૂક પણ થઈ જશે અને ઉભરાશે પણ નહીં. તો હવે આપણે ઢાંકણને ઢાંકી અને 2 થી 3 સીટી કરી દાળને બાફી લેવાની છે. તો આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ પણ બાંધી લઈએ. તો ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે જે રોટલીનો ઝીણો લોટ આવે એ જ લેવાનો છે. તો અહીંયા મેં 1 વાટકી જેટલો લોટ લીધો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો. હવે આપણે આમાં હળદર નાખીશું, પોણી ચમચી જેટલી. હળદર થોડીક વધારે જ નાખવી, જેથી કલર સારો આવે. અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું અને સાથે જ આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, અને થોડોક ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાની છે. હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે રોટલીનો લોટ હોય એના કરતાં થોડો કડક રાખવાનો છે, બહુ ઢીલો લોટ નથી બાંધવાનો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લોટને બાંધી લીધો છે, અને તમને લોટ પાસેથી પણ બતાવી દઉં કે આ લોટ કેવો મેં બાંધ્યો છે. એકદમ ઢીલો પણ નથી અને સ્મૂધ લોટ છે. તો સારી રીતના લોટ બાંધી લીધો છે મેં. તો આપણે આ તેલવાળા હાથ કરી અને લોટને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે છોડી દઈશું, જેથી કરીને લોટ છે તે ખૂબ સારો સેટ થઈ જાય. તો આપણી દાળ પણ બફાઈ ગઈ છે એટલી વારમાં. તમે જોઈ શકો છો કે ખૂબ સારી આપણી દાળ છે તે બફાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને શરૂ કરીશું અને આ દાળની અંદર જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. તો દાળ ઢોકળીની દાળ છે એને થોડીક વધારે જ પતલી રાખવાની, કેમ કે આપણે હજી ઢોકળીને પણ બાફીશું, એટલે આ દાળ છે તે વધારે જ ઘાટી બની જશે. તો આપણે પહેલેથી જ દાળને આછી રાખવાની છે. તો હવે આપણે આને એક ઝેરણીની મદદથી હું આ દાળને એકરસ કરી લઈશ. તમે આની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો. હવે આપણે આમાં 2 મોટા ટમેટાં છે, જેને મેં ખૂબ જ ઝીણા કટ કરીને લીધા છે. સાથે જ આપણે આમાં નાખીશું લીલા મરચાં, જેને મેં ખાંડીને રાખ્યા છે. તો 1.5 ચમચી જેટલા લીલા મરચાં લીધા છે. તમે તમારા તીખાશ પ્રમાણે ઓછા કે વધુ કરી શકો છો. હવે આપણે આમાં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું. આદુથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે ગુજરાતી દાળ બનાવતા હોય કે પછી દાળ ઢોકળી બનાવતા હોય, આદુ થોડોક વધારે જ લેવો. આમાં આપણે ક્યારેય લસણ કે પછી ધાણા જીરું પાવડરનો યુઝ નથી કરવાનો. તો આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ઉકળવા દઈશું. દાળ સારી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી રેડી કરી લઈએ. તો આપણો લોટ ખૂબ સારો સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાંથી એક મોટો લુવો લઈશું અને ઢોકળી બનાવી લઈશું. તો લુવાને સૌથી પહેલાં આપણે કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું, અને આમાંથી આપણે રોટલી કરતાં થોડીક જાડી અને પરાઠા કરતાં થોડીક પતલી એવી રોટલી વણી લઈશું. બહુ જાડી નથી રાખવાની અને બહુ વધારે પતલી પણ નથી રાખવાની. તો જો તમારો લોટ વધારે ઢીલો હશે તો તમારી ઢોકળી છે તે એકદમ છૂટી નહીં બને. તો લોટ એકદમ ઢીલો ના હોવો જોઈએ અને બહુ વધારે કડક પણ ના હોવો જોઈએ, એકદમ સોફ્ટ લોટ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો આની થિકનેસ, મેં રોટલીને કેટલી થિકનેસ રાખી છે. તો હવે આપણે આને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો હું કઈ રીતના કટ કરી રહી છું. તો આપણે ઢોકળીને સારી રીતના કટ કરી લઈશું. ઢોકળીમાં આપણે તેલ નાખ્યું હતું લોટ બાંધવામાં, એટલે ઢોકળી છે તે એકદમ જ છૂટી અને ખૂબ જ સરસ બનશે. તો આવી જ રીતના આપણે બાકીની બધી જ ઢોકળી છે તે બનાવી અને રેડી કરી લઈશું, અને એક પ્લેટમાં આવી જ રીતના બધી જ ઢોકળી બનાવી અને લઈ લેશું. તો હવે આપણે આ ઢોકળીને દાળમાં એડ કરીશું. આપણી દાળ પણ ખૂબ સારી એવી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો.
તો આપણે ઢોકળીને આની અંદર એડ કરી દઈશું। આપણે અત્યારે દાળનો વઘાર નથી કર્યો કેમ કે આપણે ઢોકળીને બાફવાની છે। ઢોકળી અને દાળ બંને સારી રીતના બફાઈ જાય પછી વઘાર કરીએ તો ખૂબ સારો વઘાર બેસે છે। તો હવે આપણે આમાં એડ કરીશું ગોળ। તમે આની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો। તમને જેટલો ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે ગોળ કે ખાંડ લઈ શકો છો। તો ખટાશ માટે આપણે અત્યારે કશું નહીં એડ કરીએ, બસ ઢાંકણને ઢાંકી દઈશું અને આને આપણે એક સીટી થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે। તો અહીંયા મેં એક સીટી કરી લીધી છે અને એનું પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું હતું। તો આપણી ઢોકળી છે તે ખૂબ જ સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ગેસને શરૂ કરીશું અને આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું। તો અત્યારે મને આ દાળ છે જે થોડીક ઘાટી લાગે છે, તો હું આમાં થોડુંક પાણી એડ કરીશ કેમ કે દાળ ઢોકળી ઠંડી પડશે તો આ વધારે ઘાટી બની જાય છે। તો જો તમને એવું લાગે કે પાણીની જરૂર છે તો તમે આમાં પાણી એડ કરી અને એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકો છો। તો હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું અને આને થોડી વાર સુધી આપણે ઉકળવા દઈશું, 2 થી 3 મિનિટ સુધી। આ સમયે આને ટેસ્ટ કરી લેવું, મીઠું અને ગળપણ બે સરખું લાગે ત્યારબાદ આપણે આની અંદર લીંબુનો રસ એડ કરીશું। તો હું અહીંયા 1.5 લીંબુનો રસ લઈ રહી છું ખટાશ માટે। તમે આની જગ્યાએ આંબલીનો રસ અથવા તો કોકમનો યુઝ પણ કરી શકો છો। તો તમને જેટલી ખટાશ અને મીઠાશ પસંદ હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો। તો બસ આને સારી રીતના મિક્સ કરી લઈશું અને આને થોડી વાર સુધી ઉકળવા દેવાનું છે, 2 થી 3 મિનિટ સુધી। તો અહીંયા આપણી દાળ ઢોકળી રેડી છે। તો હવે આપણે આનો વઘાર કરી લઈએ। તો આનો વઘાર જ મેન છે અત્યારે। તો હવે આપણે આમાં વઘાર માટે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આમાં 4 થી 5 લવિંગ અને 3 થી 4 બાદિયા નાખીશું। સાથે જ આપણે રાઈ નાખીશું। રાઈના દાણા સારા એવા ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં સૂકા લાલ મરચાં એડ કરીશું, ચપટીક જેટલી હિંગ, અડધી ચમચી જેટલું આખું જીરું, સાથે જ આપણે મીઠી લીમડીના પાન એડ કરીશું અને અડધી ચમચીથી થોડીક ઓછું લાલ મરચું એડ કરી અને જલ્દીથી લાલ મરચું ના બળે તે પહેલાં આપણે વઘારને દાળમાં એડ કરી દઈશું। આવી રીતના વઘાર કરવાથી દાળ છે એમાં એક લાલ મરચાંનો એક ફ્લેવર બેસી જાય છે, તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। વઘાર કરી અને 1 મિનિટ ઢાંકણને ઢાંકી દેવું એટલે વઘારની સારી એવી સુગંધ છે તે આપણી દાળમાં બેસી જાય। તો તમે જોઈ શકો છો કે આપણી દાળનો કલર ખૂબ સરસ આવી ગયો છે। હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું અને ફ્રેશ ધાણા એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી અને જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ દાળ ઢોકળી બનીને રેડી છે। તો હવે આપણે આ દાળ ઢોકળીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો રેડી છે અહીંયા એકદમ ટેસ્ટી અને જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દાળ ઢોકળી। તો તમે પણ ઘરે આ રીતે દાળ ઢોકળી જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરો। ફરી મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।